તમારા ગામમાં કેવી ગરમી પડી રહી છે? મારા ગામમાં તો 45 ડિગ્રી પહોંચી ગયો. હું અમદાવાદની વાત કરી લઉં છું, પરંતુ તમારા ગામમાં પણ 40, 42 અથવા તો 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. એમાં પણ જો આગળની વાત કરવામાં આવે તો વરસાદ ક્યારે આવશે એ બધાને પ્રશ્ન છે, ખાસ કરીને ખેડૂતોને દરેક વખતે પ્રશ્ન મૂંઝાતો હોય છે કે આખરે વરસાદ આવશે તો વરસાદ ક્યારે આવશે. તો હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે. એમનું જો માનીએ તો ટૂંક સમયમાં જ હવે વરસાદ ગુજરાતમાં આવી જશે. ક્યારે આવશે વરસાદ જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. જો આપણે કાળઝાળ ગરમીની વાત કરીએ ને તો કાળઝાળ ગરમીથી હવે થોડાક સમયમાં જ આપણે રાહત મળી જવાની છે, કારણ કે હવે આપણને બધાને જ ખબર છે કે ટૂંક સમયમાં કેરળમાં જે છે એ વરસાદની શરૂઆત થઈ જશે. આપણે જોઈ શકીએ છીએ કેરળની આસપાસ એટલે કે સાઉથના રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ આપણે અત્યારથી જ દેખાવા માંડ્યું છે. આમ પણ 1 જૂનથી 5 જૂનની વચ્ચે કેરળમાં જે વરસાદ છે એની શરૂઆત થઈ જતી હોય છે. આવી જ રીતના ફરી એક વાત કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 28 તારીખથી લઈને 2 તારીખ સુધીમાં ગમે ત્યારે કેરળમાં વરસાદ પહોંચી જશે, ચોમાસું પહોંચી જશે. અત્યારે ઓલરેડી પ્રી મોન્સૂનની ત્યાં સિચ્યુએશન બની ચૂકી છે અને ઘણા બધા ત્યાંના જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે. હવે જો ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં ક્યારે વરસાદ આવે તો પહેલી વાત તો એ કે કેરળમાં જ્યારે શરૂઆત થતી હોય છે, આપણે જે એકવાર નાનું કરી લઈશું, તો જ્યારે કેરળમાં શરૂઆત થતી હોય છે ને તો કેરળથી આગળ વધતા આ જે ચોમાસું છે એ મુંબઈ પહોંચતા લગભગ એને 10 જૂન સુધીનો સમય લાગતો હોય છે. એટલે કે 10 જૂને આ મુંબઈમાં એન્ટ્રી કરે છે. અને આપણે વડાઓએ પણ સાંભળ્યું હશે કે જ્યારે મુંબઈમાં વરસાદ આવે ને ત્યારે ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે. આ તમે અને મેં બધાએ સાંભળેલું છે. એ જ પ્રમાણે 10 જૂને જ્યારે મુંબઈમાં વરસાદ આવશે ને ત્યારે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ને ત્યાં 15 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થઈ જશે. આ તારીખ નોંધી રાખજો, 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. હવે જો આગળની વાત કરીએ 15 તારીખ બાદ કેટલા જિલ્લાઓમાં વરસાદ અસર કરશે, તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના, ત્યારબાદ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, વડોદરા જેવા જેટલા પણ જિલ્લાઓ છે, મોટા મોટા જિલ્લાઓ, ત્યાં 15 તારીખ પછી 17-18 આસપાસ ક્યાંક ને ક્યાંક વરસાદ આવી જશે. આ બાદ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જેટલો વિસ્તાર છે ત્યાં ચોમાસાની એન્ટ્રી 20 જૂન સુધીમાં થઈ જશે. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ, ખાસ કરીને કચ્છને અત્યારે થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ આપણે, તો સૌરાષ્ટ્રનો જેટલો ભાગ છે ત્યાં 20 જૂન સુધીમાં વરસાદ આવી જશે. હવે જો કચ્છની વાત કરીએ તો આખરમાં જ હંમેશા 20 જૂન પછી જ કચ્છમાં પણ વરસાદની શરૂઆત થતી હોય છે. આમ પણ કચ્છમાં ઓછો વરસાદ થતો હોય છે દર વખતે, એવી જ રીતના આ વખતે પણ ઓછો વરસાદ થઈ શકે છે. પરંતુ આ ઓવરઓલ વરસાદની વાત કરીએ તો આ વખતે હવામાન વિભાગનું એવું કહેવું છે કે લગભગ 101% થી લઈને 106% સુધીનો વરસાદ થઈ શકે છે. આ બહુ સારી વાત કહી, કારણ કે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પણ ખૂબ ઓછો વરસાદ થયો હતો. છેલ્લા 2-3 વર્ષની આખરે વાત કરીને તો ગયા વર્ષે ખૂબ ઓછો વરસાદ થયો હતો. હવે એની પાછળનું કારણ શું છે? હવે એની પાછળનું એક કારણ છે અલ નીનો અને લા નીનો. હવે અલ નીનો, લા નીનો કદાચ તમને નહીં ખબર હોય, કારણ કે જો તમે એક ખેડૂત છો તો કદાચ તમને આ બધું કાને પણ નહીં પડી હોય. પરંતુ જે લોકો ભણી રહ્યા છે એ કદાચ એમને ખબર હશે કે અલ નીનો, લા નીનોની ઘણી ઇફેક્ટ પડતી હોય છે આપણા જે મોન્સૂન સિસ્ટમ છે, આપણો આખો દેશ છે એમાં ઘણી બધી એની અસર પડતી હોય છે. અત્યારે તમને મેપ જોતા હશો ને તમને એક 2 દેશ દેખાશે, આ ઓસ્ટ્રેલિયા છે અને આ પેરુ છે. હવે સામાન્ય રીતે થતું શું હોય છે, જ્યારે પેરુ એટલે કે પેરુના જેટલા પણ તાપમાનો હોય છે ત્યાં એકદમ ઠંડુ વાતાવરણ હોય છે, પરંતુ જેમ જેમ ઉનાળો આવે છે એવી જ રીતના અહીંયા ગરમ પાણી થતા હોય છે અને પવનની દિશા આમ આવતી જતી હોય છે. હવે જેટલી પવનની દિશા આ બાજુ એટલે કે ઓસ્ટ્રેલિયા બાજુ આવે ને ત્યારે ગરમ પવન આ બાજુ આવે છે અને ગરમ પાણી આ બાજુ આવે છે, અને ગરમ પાણી એકવાર અહીં એકઠું થઈ જાય ત્યારે અહીં બાષ્પીભવન થાય છે અને જેટલા પણ ઓસ્ટ્રેલિયા સહિત જેટલા પણ ભારત છે, થાઈલેન્ડ છે, મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે, ત્યાં વરસાદ સારો થતો હોય છે. આ એક સામાન્ય સિસ્ટમ છે, આપણને બધાને ખબર હશે. પરંતુ હવે શું થાય છે, હવે આ સિચ્યુએશનને લા નીનો સિચ્યુએશન કહેવાય છે, પરંતુ જો આનું ઊંધું થવા માંડે એને અલ નીનો કહેવાય. એટલે કે ફોર એક્ઝામ્પલ, પેરુનું ગરમ પાણી આ સાઈડ આવે જ નહીં અને ઓસ્ટ્રેલિયાનું ગરમ પાણી આ સાઈડ જતું રહે ત્યારે થાય છે શું, આપણે આ બધે સૂકવું પડે છે. એટલે કે ઓસ્ટ્રેલિયા સહિત જેટલા પણ રાજ્યો, ઓસ્ટ્રેલિયા સહિત જેટલા પણ દેશો છે ત્યાં સૂકવું પડે છે, વરસાદ ઓછો આવે છે. પરંતુ જો પેરુની વાત કરીએ ને તો પેરુમાં ખૂબ વધારે પડતો જ વરસાદ થઈ જાય છે. હવે જો પેરુને અગર તમને જેટલા લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે પેરુ એક એવો દેશ છે કે જ્યાં માછલીઓને લઈ મત્સ્ય ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે. હવે જ્યારે અહીંયા વરસાદ વધારે પડતો થાય ને ત્યારે મત્સ્ય ઉદ્યોગ ભાંગી પડે. લગભગ
જેટલી વાર અલ નીનો આવ્યો છે ને એટલી વાર પેરુમાં કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાનું નુકસાન થયેલું છે. હવે જો ફરી એકવાર વાત કરી લે. હવે અલ નીનો ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે ને લા નીનો ફરી એકવાર આવી રહ્યું છે. લા નીનો ફરી એકવાર આવી રહ્યો છે એ સારા સમાચાર આપણા માટે કહેવાય. ઓસ્ટ્રેલિયા છે જેટલા પણ એશિયાની કન્ટ્રીઓ છે એના માટે સારી વાત કહેવાય, કારણ કે લા નીનો હવે ફરી એકવાર આવશે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાત, ભારત બધી જ જગ્યાએ સારો વરસાદ થવાની શક્યતાઓ છે. લગભગ હવામાન વિભાગ પ્રમાણે 101% લઈને 106% સુધીનો વરસાદ આવશે. હવે ફરી એકવાર ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે ને તેની વાત કરેલી, કારણ કે ઘણા બધા ખેડૂતો ક્યારના રાહ જોઈને બેઠા છે અને એમને કદાચ એ પણ રાહ જોઈને બેઠા છે કે હવે વરસાદ આવે તો અમે વાવણી કરીએ. હવે ખાસ કરીને આપણે એ જ જોઈ લઈએ કે આખરે વરસાદ ક્યારે આવશે. આ IMD દ્વારા બહાર પાડવામાં આવતો એક મેપ છે જે દર વર્ષે બહાર પાડવામાં આવતો, જે એક અનુમાન બતાવે છે કે આખરે કેવી રીતના વરસાદ આગળ વધશે અને કેટલી તારીખે અને કયા રાજ્યોમાં કેટલી તારીખે વરસાદ આવશે. જો વાત કરીએ ને તો કેરળમાં સૌથી પહેલા વરસાદ આવશે 1 જૂનની આસપાસ. 1 જૂનની આસપાસ ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ જશે. આજે 28 તારીખ છે, 29, 30 અને પછી 1 તારીખે જેવું આવશે 1 તારીખે કેરળ સહિત મોટા ભાગના સાઉથના જેટલા પણ રાજ્યો છે ત્યાં સુધી 5 જૂન સુધીમાં સાઉથનો બધો જ એરિયા કવર કરી લેશે. સાઉથનો એકવાર એરિયા કવર કર્યા બાદ ધીરે ધીરે મોન્સૂન એટલે કે ચોમાસું આગળ વધશે. લગભગ 10 જૂન સુધીમાં મુંબઈને કવર કરી લેશે. એકવાર મુંબઈને કવર કર્યા બાદ આપણે બધાને ખબર છે કે આપણા વડવાઓ એમ કહેતા કે મુંબઈમાં વરસાદ આવી જાય ને એટલે ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વરસાદ આવતો હોય છે. એવી જ રીતના 15 જૂન સુધીમાં આ જે વરસાદ છે એ દક્ષિણના જેટલા પણ જિલ્લાઓ છે ને આપણા, એટલે કે વલસાડ થઈ ગયું, સુરત થઈ ગયું, આ બધા જ વિસ્તારોમાં 15 જૂનની આસપાસ ક્યાંક ને ક્યાંક વરસાદ આવી જશે. હવે જો ગુજરાતના બીજા જિલ્લાઓની વાત કરીએ ને તો આવનારા સમયમાં લગભગ 25 તારીખની આસપાસ આખા ગુજરાતને કવર કરી લેશે. પરંતુ 15 તારીખ બાદની વાત કરીએ ને તો 18-19 તારીખ સુધીમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને કવર કરશે અને આ બાદ લગભગ 25 જૂન સુધીમાં જે કચ્છ અને ઉત્તર ગુજરાતનો જેટલો પણ ભાગ છે એમાં કવર કરી લેશે. એટલે કે 25 જૂન સુધીમાં આખા ગુજરાતને આ જે ચોમાસું છે એ કવર કરી લેશે. પછી આ ધીરે ધીરે આગળ વધશે એટલે કે 30 જૂન બાદ એ રાજસ્થાનમાં પણ એન્ટ્રી કરી લેશે અને પછી હરિયાણા સહિતના મોટા ભાગના વિસ્તારોને કવર કરશે. હવે એક વસ્તુ સમજી લો કે અહીં એક વસ્તુ એ સમજવા જેવી છે કે 2 શાખા છે ચોમાસાની. એક બંગાળની ખાડી છે તો બીજી બાજુ અરબ સાગર છે. બંને બાજુ જ્યારે લો પ્રેશર સર્જાતું હોય ને ત્યારે વરસાદ આવતો હોય છે. લો પ્રેશર જ્યારે સર્જાય ત્યારે ચોમાસું પણ બેસતું હોય છે. અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે હવે જે વરસાદના જે પવનો છે ને એ આ દિશામાં મૂવ કરી રહ્યા છે. જેટલા પવનની દિશા સારી થશે, જેટલી પવનની દિશા સારી હશે એટલો જ વરસાદ ઝડપી હશે અને સારું હશે. અત્યાર સુધી તમને એ ક્લિયર થઈ ગયું હશે કે ગુજરાતમાં કઈ તારીખે કેટલો વરસાદ આવશે. હવે મહત્વની વાત તો એ છે કે તાપમાનની વાત કરીએ તો કેટલું હવે હજી સુધી આપણે ક્યાં સુધી આપણે તાપમાન રહેવાનું છે, ગરમી ક્યાં સુધી રહેવાની છે તેની વાત કરી લે. કારણ કે ઘણા બધા લોકો ત્રાસી ગયા છે. હવે જો તાપમાનની વાત કરીએ તો ગરમી કેટલી ઓછી થશે ને આવનારા સમયમાં ક્યારે ગરમી ઓછી થશે તેની વાત કરી લે. આપણો મેપ છે, આપણે બધાને ખબર છે કે ધીરે ધીરે આ તમે જોઈ શકો છો કે જેવી રીતના કેરળમાં વરસાદ બેઠો ને પ્રી મોન્સૂનની શરૂઆત થઈ ને એવી જ રીતના આ તમે જોઈ શકો છો કે ત્યાં તાપમાન ઓછું થવા લાગ્યું છે. આમ તો જો કે આ વર્ષે કેરળમાં પણ હીટ વેવની શક્યતા બતાવવામાં આવી હતી, પરંતુ હા ધીરે આ જે હીટ વેવ છે ઓછું થઈ જશે અને આવનારા સમયમાં તાપમાન પણ ઓછું થશે. હવે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં કેટલું તાપમાન છે ને આવનારા સમયમાં ક્યારે ઘટશે તેની વાત કરી લે. જો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ ક્યાંક તાપમાન છે. હા 43 ડિગ્રીની સાથે સુરેન્દ્રનગરમાં 43, ચોટીલામાં 42, આની સાથે ચોટીલામાં 42, રાજકોટમાં 42, ગોંડલમાં 40, જુનાગઢમાં 37, પોરબંદરમાં 32, ભાવનગરમાં 36. હવે જેટલા પણ કોસ્ટલ એરિયા છે ને ત્યાં તાપમાન ઓછું થયું છે. હવે એની પાછળનું એક કારણ છે ચક્રવાતને કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણ ઠંડુ બન્યું છે, મોજા વધારે ઉછળી રહ્યા છે અને એને જ કારણે ક્યાંક ને ક્યાંક છૂટો વરસાદથી લઈને પવનની દિશા જે છે એ ઝડપી બની છે અને એને જ કારણે ગરમી પણ ઓછી થઈ છે. આવનારા સમયમાં જો વાત કરવામાં આવે તો આવનારા સમયમાં એટલે કે 5-10 દિવસ સુધી તો હાલ કોઈ ગરમી ઓછી થવાની શક્યતા નથી, પરંતુ 5 થી 10 દિવસ બાદ ગરમી ચોક્કસ ઓછી થઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેમાં સૌથી પહેલા જે ગરમી ઓછી થશે ને એ કોસ્ટલ એરિયા છે, બાદમાં સૌરાષ્ટ્રનો કેટલોક એરિયા અને બાદમાં અમદાવાદ મધ્ય ગુજરાતને કવર કરીને આ જે ગરમી છે એ ધીરે ધીરે ઓછી થશે અને પછી ચોમાસું બેસી જશે. પછી તો કોઈ ગરમીનો સવાલ જ નથી ઉત્પન્ન થતો. હા એક વસ્તુ સમજી લેજો કે આ વખતે જે ચોમાસું છે એ
વહેલું છે, એટલે કે એક્સપેક્ટ કરતા વહેલું છે અને ખૂબ સારું પણ છે એવું માનવામાં આવી રહ્યું છે. હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.